નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો 900 થી વધુ પુરુષો અને સ્ત્રીઓ અને બાળકોના મૃત હાલતમાં પડ્યા હતા। એમના મૃતદેહ વ્યવસ્થિત રીતે ગોઠવાયેલા હતા, કોઈક એકલા તો કોઈક જૂથમાં, પરંતુ તેમના પર નજર કરો તો એવું લાગે કે તેઓ આરામથી સૂઈ રહ્યા છે। તો કેટલાક બાળકો તેમના માતા પિતાના ખોળામાં સૂતા હતા, તો કેટલાક પ્રેમીઓ હાથમાં હાથ પરોવીને બેઠા હતા। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। દરેકના હોઠ કાળા અને વાદળી હતા। ઘટના સ્થળે મોટા પ્રમાણમાં પોટેશિયમ સાયનાઇડ મળી આવ્યું હતું। એ ઝેર ભેળવેલા શરબતના અનેક ગ્લાસ પણ મળી આવ્યા હતા। ઘણા લોકો તેમને દેવદૂત માનતા હતા, જ્યારે અન્ય લોકો એવું માનતા હતા કે જીમ પાસે ચમત્કારિક શક્તિ છે અને તેઓ તેમના પ્રસ્થી કેન્સરનો ઈલાજ પણ કરી શકે છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો તેમના હજારો ભક્તો હતા। તેમને એક સંપ્રદાય શરૂ કર્યો હતો અને તેમને તેમના સંપ્રદાયના એક નવા ચર્ચની સ્થાપના કરી હતી। તેમનું નામ પીપલ્સ ટેમ્પલ રાખ્યું હતું। તેમનો જન્મ અમેરિકામાં ઇન્ડિયામાં રાજ્યના એક ગામમાં થયો હતો। તેઓ હાલ નાના હતા ત્યારે બીજું વિશ્વ યુદ્ધ શરૂ થયું હતું। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તેમના વયમાં બાળકો યુદ્ધની રમતમાં હતા, પરંતુ જીમ જોન્સ ધાર્મિક ઉપદેશ્ય સાંભળવા જતા હતા। તેમને 5મા ચર્ચનું સભ્યપદ લીધું હતું અને નિયમિત રીતે 5 ચર્ચમાં તે હાજરી આપતા હતા। સ્ટાફિંગના જણાવ્યા અનુસાર જીમ જોન્સ બાળપણથી દરેકના આકર્ષણનું કેન્દ્ર બનવા ઈચ્છતા હતા। તેઓ લોકોના હૃદય પર હસતા। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે?